24 ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। સ્વચ્છ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત રાજપાર કોમ્યુનિટી હોલ ખાતે જનરલ આરોગ્ય કેમ્પનું આયોજન કરાયું। કેન્દ્ર પર વિનામૂલ્યે એક્સ-રે, આયુષ્માન કાર્ડ, વય-વંદના કાર્ડ, આભા કાર્ડ, મમતા કાર્ડ ઉપરાંત એનસીડી સ્કીનિંગ, ટીબી સ્કીનિંગ, એનિમિયા સ્કીનિંગ તથા મહામમતા દિવસની ઉજવણી કરાઈ। જામનગર તારીખ 17 સપ્ટેમ્બર ગુજરાત સહિત સમગ્ર દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસના અવસરે આજથી તારીખ 2 ઓક્ટોબર સુધી સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન શરૂ થયું છે। જે અંતર્ગત જામનગરના ગોમતીપુરા આરોગ્ય કેન્દ્રના ડોક્ટરોની ટીમ દ્વારા રાજપાર્ક આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે સવારે 8-9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા દરમિયાન જનરલ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે। અહીં વિનામૂલ્યે એક્સ-રે, આયુષ્યમાન કાર્ડ, વય-વંદના કાર્ડ, આભા કાર્ડ, મમતા કાર્ડ ઉપરાંત એનસીડી સ્કીનિંગ, ટીબી સ્કીનિંગ, એનિમિયા સ્કીનિંગ તથા મહામમતા દિવસની ઉજવણીના ભાગરૂપે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેની મોટી સંખ્યામાં લાભાર્થીઓ લાભ લઈ રહ્યા છે। ઉલ્લેખનીય છે કે આ પખવાડિયા દરમિયાન સ્વાસ્થ્ય શિબિરોમાં મહિલાઓ અને બાળકોની વિવિધ સુવિધાઓ મળશે, જેમાં મહિલાઓ માટે બ્લડ પ્રેશર, બીપી, ડાયાબિટીસ અને કેન્સર જેવી બીમારીઓની તપાસ, લોહીની ઉણપ, એનિમિયા, ટીબી અને સિકલ સેલ બીમારીની તપાસ, ગર્ભવતી મહિલાઓની નિયમિત તપાસ, ANC ચેકઅપ, બાળકો માટે રસીકરણની સુવિધા ઉપરાંત 8મો રાષ્ટ્રીય પોષણ માસ અંતર્ગત 17મી સપ્ટેમ્બર 16 ઓક્ટોબર 2025 દરમિયાન મેદસ્વીતા ઘટાડવા માટે ખાંડ અને ખાદ્ય તેલના સીમિત સેવન પર ભાર, પ્રભાવિત બાળકની સંભાળ અને શિક્ષણ, ECCE પોષણ ભી પઠાઈ BCC અને નાના બાળકોની આહાર પદ્ધતિઓ IYCF પોષણ અને બાળકોની સંભાળમાં પુરુષોની ભાગીદારી, સ્થાનિક પોષણ ખાદ્ય સંસાધનો પ્રોત્સાહન, પ્રધાનમંત્રી માતૃવંદના યોજનામાં અરજી માટે વિશેષ નોંધણી સહિતના લાભો મળશે। HX ન્યૂઝ 24 ગુજરાતી સાથે બ્યુરો રિપોર્ટર